એક વ્યક્તિની કે જીવોની એક સેન્ટ્રલાઇઝ અપેક્ષા હોય છે. કેટલીક વ્યક્તિઓ સારું મેળવવા માટે ઝંખતી હોય છે. સારું મેળવવું છે. આજની કેટલીક વ્યક્તિઓની લેશિયા પણ આ જ છે. બધું સારું જોઈએ, શ્રેષ્ઠ જોઈએ, ઊંચું જોઈએ અને બ્રાન્ડેડ જોઈએ. આપણે પુણ્યનો પન્નો તપાસીને અપેક્ષાઓ રાખવી જોઈએ. પુણ્યનો પન્નો જો ટૂંકો હોય અને અપેક્ષાઓ જો વધારે હોય તો વ્યક્તિ દુઃખી થયા વગર રહેતી નથી. સારું મેળવવા માટે પુણ્ય જોઈતું હોય છે. પુણ્ય વગર ક્યારેય પણ કોઈ સારી ચીજ મળી શકતી નથી. દરેકને સારું જોઈએ છે, પણ સારું જેનાથી મળે છે એ જોઈતું નથી. સારું મેળવવું છે, પણ સારું જેનાથી મળે છે એ પુણ્ય, જેનાથી ઉપાર્જન થાય એ વસ્તુ કરવી નથી. નંબર 1 સારું મેળવવું છે અને સારું મેળવવા માટે પુણ્ય જોઈએ. નંબર 2 સારું ભોગવવું છે. સારું મેળવવા માટે પુણ્ય જોઈએ, સારું ભોગવવા માટે એના કરતા વધારે પુણ્ય જોઈએ. મળેલું બધું ભોગવાય એવો કોઈ નિયમ નહીં. મોટા ભાગના શ્રીમંતો, શેઠિયાઓ, કરોડપતિઓ એમની પાસે સામગ્રીના ખડકલા હોય છે, પણ ભોગવા તો એમની પાસે હોતો નથી. 2 રોટલીથી વધારે 2.5 રોટલી ખાઈ શકતા નથી. અને મજૂરો તમે જુઓ, જાડા 8 રોટલા ખાઈ જાય તો એમ થાય કે હજી કંઈ ખાધું નથી. મેળવવાનું પુણ્ય અલગ છે અને ભોગવવાનું પુણ્ય કોઈ અલગ છે. ભોગવવા માટે શ્રેષ્ઠ પુણ્ય જોઈએ, ચડિયાતું પુણ્ય જોઈએ, ત્યારે ભોગવાય છે. જીવની એક અપેક્ષા એ છે, બધું મેળવી લઉં ને બધું ભોગવી લઉં. ચાહે સમજદાર કે શિક્ષિત વ્યક્તિ હોય, ચાહે ધર્માત્મા કે સંસ્કારી વ્યક્તિ હોય, કે ચાહે અભણ અને અબૂઝ વ્યક્તિ હોય, કે તિર્યંચના કીડાઓ હોય, બધાના સેન્ટરની અંદર આ વસ્તુ છે. હું બધું સારું મેળવી લઉં અને બધું સારું ભોગવી લઉં. સારું ભોગવવા માટે પણ પુણ્ય જોઈએ. એનાથી આગળ વધીને ત્રીજી ઊંચાઈ પર પહોંચેલી વ્યક્તિ, એને પોતાના પુણ્યથી અને થોડી સદબુદ્ધિથી એવો વિચાર આવે કે મારે કંઈક થોડું સારું કરવું છે. શું વિચાર આવે? ચાલો ભાઈ એક દિનાલય બંધાવીએ, ચાલો એક સંઘ કાઢીએ, ચાલો એક ઉદ્યાન કરીએ, ચાલો કોઈ મહાત્માઓની ભક્તિ કરીએ. કેમ કે પુણ્ય આના વગર વધવાનું નથી. હું કહું છું, તમને કોઈ પણ રુચિ હોય, એ રુચિમાં તમે મંડી પડો. દરેકની રુચિ અલગ અલગ હોય છે. કોઈને ભગવાનની ભક્તિની રુચિ હોય, કોઈને સાધુની ભક્તિની રુચિ હોય, કોઈને સાધુ ઉપર સદભાવ હોય, કોઈકને ક્યાંક નિમિત્ત મળી ગયું હોય અને એ નિમિત્તને પકડીને વ્યક્તિ પોતાનું સત્વ રુચિ પ્રમાણે ફોરવી દેતો હોય. એક યોગ તમે પકડી લો ને આ એક યોગ 1000 યોગ પકડવાની જરૂર નથી. 25 નોકારવાળીઓ જુદી જુદી ગણવાની જરૂર નથી. એક નોકારવાળી એક પદ તમે કોન્સન્ટ્રેશન અને ભાવપૂર્વક ગણો, વાત પૂરી થઈ જાય. નિમિત્ત મળે છે, આપણી રુચિ ભળે છે, સમય ભળે છે, નિમિત્ત ભળે અને ભવિતવ્યતા જ્યારે ભળે ત્યારે કોઈક શુભનો ઉદય થાય, સત્વ ખીલે, પુણ્યનો ઉદય થાય, યોગ હાથમાં આવી જાય અને યોગ સાધના શરૂ થઈ જાય. પતન માટે પણ એક નાના નિમિત્તની જરૂર છે અને ઉત્થાન માટે પણ એક નાના નિમિત્તની જરૂર છે. કોઈના જીવનમાં પણ તમે પતન જોશો. અમારા એક મહારાજ સાહેબનો ભાઈ છે, સગો ભાઈ છે. મહારાજ સાહેબ તો આચાર્ય છે ને ઓલો ગુટકાઓ ખાતો તો મેં કીધું ભાઈ તું યાર એક તારા ભાઈ મહારાજ આચાર્ય તું ગુટકા ખા. મને કે શું મહારાજ, કહું મહારાજ ટેવ પડી ગઈ, શું કરો, છૂટતી નથી. મેં કીધું ક્યારે પડી? મને કે શંખેશ્વર દર્શન કરવા જતો તો ત્યારે. મેં શંખેશ્વર વિરમગામ ઉતર્યા, દોસ્તો સાથે હતા, પડી લીધી ખોલી અને મને વિનંતી કરી
દાક્ષિણ્યતા પણ ક્યારેક નબળી સાબિત થતી હોય છે. બધી વાતમાં કોઈનું માન રાખવું એવું જરૂરી નથી. બધે શરમમાં તણાવવું એવું પણ જરૂરી નથી. ઘણી અરે યાર લઈને ઘણી ના પાડી, અરે એક દાણો લઈ લે, બસ એક દાણો. પતનની શરૂઆત પણ નાના નિમિત્તથી થાય છે, ઉત્થાનની શરૂઆત પણ નાના નિમિત્તથી થાય છે. ગુરુ મહારાજનું એક વચન કેમ ના હોય, ચોપડીનું એક વાક્ય કેમ ના હોય, પ્રવચનનું એક વાક્ય કેમ ના હોય, જોયેલું એક દ્રશ્ય કેમ ના હોય, આપણી દ્રષ્ટિને ફેરવી નાખ્યા વગર રહેતી નથી, જે આત્માના ઉત્થાનનો એક પાયો બની જાય. એક દાણો ચાખ્યો એ વાતના આજે 30 વર્ષ થયા છૂટતી જ નથી. પતનનું નિમિત્ત એક દાણો, વાત પૂરી. અમારા સમુદાયના એક પરમ ભક્ત છે, મને કે સાહેબ બધી જ વાતે હું પૂરો હતો, કારણ કે પૈસા વધે એટલે બધી વધે, બધી વધે એટલે બધી વાતે માણસ પૂરો થાય. પણ મને કે મારા સાહેબ ચાઇનાનો અપડાઉન હતું, મમ્મી દુખી હતી, બધી વાતે પૂરો છે સિવાય કે ધર્મ. ભગવાનનું મોઢું ન જોઈ દીકરાને જોઈને માં એની આંતરડી કકડતી હોય, પાછો માને નહીં એટલે વધારે આંતરડી કકડે. આ દીકરાનું થશે શું, પૈસાના થોકડા કરવાના શું? માને નહીં. પણ એક વખત માએ ચાઇના જતા બેગમાં એક ચોપડી મૂકી દીધી. અરુણ વિજય મહારાજની ચોપડી હતી, કર્મ તરી ગતિ ન્યારી. આ ભાઈ મને કહે છે કે મારા સાહેબ જિંદગીમાં દેરેસર ગયો નથી, ઉપાશ્રયના પગથિયા ચડ્યો નથી, મારા સાહેબોના મોઢા જોયા નથી, ઓરામાની વાત તો જુદી, અને સંસારના કોઈ પાપ એવા નથી કે મેં કર્યા નથી. પણ આ ચાઇના ગયો, બેગ ખોલી ચોપડી જોઈ, સાવ નવરો હતો, લાવ પાના ફેરવું, અને પાના ફેરવતા ફેરવતા આખી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ આવી. અમારા પંકજની અંદર ઓપેરામાં ઓલા ડોક્ટર અમિત શાહને વ્યાખ્યાનમાં વર્ણન આવે કે 14,000 સાધુને વંદન કર્યા. કોણે? 18,000 સાધુને કૃષ્ણ મહારાજે. 4 નરક નિવારી, 3 તણા દુઃખ રહ્યા. ગુરુ નેમનાથ પરમાત્માને, ભગવાન હું તમારો ભાઈ, હું નરકમાં જાઉં, છૂટકો જ નથી. એક ઓપ્શન છે, સાધુને વંદન કર. 18,000 સાધુને વંદન કર. માણસને ક્યારે કયું કોના મોઢામાંથી નીકળેલું, કયા ટાઈમે નીકળેલું એક વચન અંદર જો ઇન્કલકેટ થઈ જાય ને, વાત પૂરી થઈ જાય. પતનનું નિમિત્ત પણ નાનું હોય છે, પતનના પરિણામ ખોફનાક હોય છે. ઉત્થાનનું નિમિત્ત પણ નાનું હોય છે, અને ઉત્થાનના પરિણામ એકદમ આબાદકર હોય છે, ઉત્થાનકર હોય છે. ડોક્ટર પ્રોફેશન બાય પ્રોફેશન થયું કે હું પણ 18,000 ને વંદન કેમ ના કરું? કૃષ્ણએ જો 4 નરક નિવારી હોય, 3 તણા દુઃખ રહ્યા હોય, તો હું પણ ભાવથી વંદન કરું. અને આ ડોક્ટર અમિત શાહ સંઘવીએ વંદન ચાલુ કર્યા. 3 વર્ષમાં 18,000 સાધુને વંદન કર્યા. રોજના 15, 20, 25, 30 એ પણ ઉભા એ પણ ચાલુ વર્ષે તપની અંદર એક વખત 18,000 પૂરા થયા. હવે બીજી વખત શું કેમ છોડું? ભવમાં ચારિત્ર નથી મળતું, તો જે ચારિત્ર પાત્ર આત્માઓ 4 દિવાલ વચ્ચે અનિશુદ્ધ સાધના કરી રહ્યા છે, એના ભાવ વંદનથી ચારિત્ર મુનિ કર્મના ભૂખે ભૂખતા બોલાયા. ભવમાં નહીં તો બીજા ભવમાં સર્વાત્મા ચારિત્ર પ્રાપ્ત થઈ જાય. એકલા લુખા પક્ષપાતથી કંઈ થતું નથી. ભીનો ભીનો ને ભર્યો ભર્યો પક્ષપાત જોઈએ. બહુ ગમે સાધુ. 4 મહિને એક વાર વંદન કરવા આવવાની ફુરસત ના હોય. 15 સાધ્વીજીને આટલા સાધુ મહારાજ હોય, કોઈને મોઢું બતાવવાની, વંદન કરવાની ફુરસત ના હોય. આપણા મહારાજ સાહેબ બહુ જોરદાર હો જૈન શાસનમાં. ભીના હૃદયથી થયેલી ભક્તિ સાચો પક્ષપાત છે. હું તમને કહું કે આ ડોક્ટરોને અમે જોઈએ, પંકજમાં હોઈએ ત્યારે વંદન કરવા આવે, એવા મીઠા મીઠા ભાવ વિના વંદન કરે. ઊભા અમને થાય
કેટલા કર્મના ભૂકે ભૂકા બોલાવતા હશે. એક નાનું નિમિત્ત વ્યાખ્યાનમાં સાંભળ્યું, વાત પૂરી થઈ ગઈ. હું પણ કરું. ઘણા વ્યાખ્યાનો તમે સાંભળો છો, ઘણા સત્સંગ કરો છો, ઘણી ચોપડીઓ વાંચો છો, ઘણા નિમિત્તો મળે છે, પણ હજી જોઈએ એવો રુચિપૂર્વકનો એક યોગ પકડાતો નથી. સમજો કે ક્યાંક આપણા કર્મો ભારે છે. કર્મની ભારે કર્મિતા વગર આ યોગ પકડાઈ શકતો નથી. લઘુ કર્મિતા હોય તો જ યોગ પકડાય. અને લઘુ કર્મિતાનો મતલબ છે સરળતા. જ્યાં કોઈ આટીગુટી ના હોય, માયા પ્રપંચ ના હોય, કઈ ભારે કર્મિતા ના હોય, આધી પાછી ઉથલ પાથલ, અહીંયા જુદું ને બહાર જુદું, અંદર જુદું ને બહાર જુદું, આ ન હોય ત્યાં જ હળુ કર્મિતા આવી શકે. ને હળુ કર્મિતા આવે ત્યાં જ આવા કોક નિમિત્તો મળે, પકડાઈ જાય અને સાધના ચાલુ થઈ જાય. નંબર 1 જાગો છો કે ઊંઘો છો? હા, તો નંબર 1 સારું મેળવવું છે. આ કક્ષાના જીવો લગભગ 98% જીવો. નંબર 2 સારું ભોગવવું છે. ભાન નથી અને ભાઈ તું સારું ભોગવવા જતા તારું પુણ્ય ચૂસાઈ જવાનું હતું અને બીજા ભાવમાં મંજીરા વગાડવા પડશે. નવું પુણ્ય ઊભું નહીં કર્યું હોય તો પણ કઈ નહીં, होगा सो होगा, आएगा सो देखा जाएगा. પડશે એવા દેવા છે. અત્યારે તો ચાન્સ મળ્યો છે, અવસર મળ્યો છે, ભોગવી લો, બીજી વાત નહીં. મેળવવા માટે ને ભોગવવા માટે એકમાત્ર પુણ્ય જોઈએ. અને ત્રીજા નંબરમાં સારું કરવું છે. સારા ભાવમાં રહેવું છે, સારી સાધના કરવી છે, સારા સુકૃતો કરવા છે, સમાજનું કોઈ સારું કામ કરવું છે, નિસ્વાર્થ ભાવે કરવું છે, એવું કરવું છે કે અહીંથી ગયા પછી પણ મારી સાથે આવે. આ સારું કરવા માટે પુણ્ય પણ જોઈએ અને સદબુદ્ધિ પણ જોઈએ. એટલું પુણ્ય કામ નથી આવતું. પુણ્ય તો ઘણા પાસે છે. 50 લાખની વર્લ્ડ ટૂર મારી આવે, આ કોઈ સારું કર્યું નથી કહેવાતું. દુનિયાના ખૂણે ખૂણા જોયા હોય, કોઈ સારું કર્યું નથી કહેવાતું. સંપત્તિ મળ્યા પછી પણ જો સદબુદ્ધિ સત્વારો હોય તો ચાલો ભાઈ મારે સંગ કાઢવો છે, ઉદ્ધાન કરવા છે, સાધર્મિકોની સમાજનું કલ્યાણ કરવું છે, મારા સાધર્મિકોને ઉપર લાવવા છે. ક્યાંક ને ક્યાંક ખૂબ સારી ભાવના, સારું કરવાની ભાવના જાગે. આ ત્રીજા નંબરમાં. અને ચોથા નંબરમાં આવે છે સારા બનવું છે. શું આવે? સારા બનવા માટે હું તો કહું છું પુણ્યની પણ જરૂર નથી. બોલો, સેલ્ફ થિંકિંગ છે, મારું ચિંતન છે. સારું બનવું હોય તો પુણ્ય જરૂરી છે. જેની પાસે પુણ્ય નથી, જેની પાસે સત્તા નથી, જેની પાસે પૈસો નથી, અરે જેની પાસે જ્ઞાન પણ નથી, જેની પાસે વિદ્વત્તા નથી, હોશિયારી નથી, આવડત નથી, એ વ્યક્તિ પણ સારી બની શકે કે નહીં? ને ઘણી વાર જોવા મળે છે કે જ્યાં બધું છે ત્યાં જ બધી છે. ભણેલો માણસ જ કૌભાંડો કરે છે. શ્રીમંત માણસોમાં જ બધીઓ દેખાય છે. સત્તાધારીઓ બધી વાતે પૂરા છે. નથી જ્યાં સત્તા, શ્રીમંતાઈ, શિક્ષિતપણું, અને ત્યાં જુઓ તમે કેવું સારપણું હોય છે. મોટા માણસોની હલકાઈ જોઈને થાકી ગયો છું, નાના માણસોની મોટાઈ જોઈને જીવી રહ્યો છું. એમને એમ કહેવાય. અરે કદાચ પુણ્યના જોરે કદાચ મોટા થઈ ગયા હોય, પણ અંદરમાં ને મનમાં, સ્વભાવમાં રહેલી હલકાઈ, બહારથી કદાચ શ્રીમંતાઈના જોરે લોકોની નજરમાં માણસને મોટા તરીકે ચિતરે, પણ અંદરની હલકાઈ છુપી રહેતી નથી. પૈસાની પણ એક જાતની ગરમી હોય. રસ્તામાં જતા હો, તમારી મોટર તમે પાછળ લેવા જાઓ, તમારો વાંક છે, પાછળ વાળાને તમે ઠોકો છો, પણ તમારી પાસે પૈસાનું જોર છે, વાંક તમારો છે, તમારા ડ્રાઈવરે ઠોકી છે ને ઓલો જરાક કહેવા જાય ચોરી ઉપરથી ના જોડે, પાછા તમે એના પર તૂટી પડો. ત્યારે તને ખબર નથી
નથી હું કોણ છું. હમણાં એક ફોન કરીશ તો 10 પોલીસ હાજર. અરે ધૂળ તારા અહંકાર તારી પાસે, મોટા માણસની હલકાઈ. નાના નાના માણસોમાં પણ એવા ગુણો જોયા છે ને, નહીં જોઈએ ભાઈ. અમે આવતી સાલ પિંડવાડા ચોમાસું જઈએ છીએ. પિંડવાડાની અંદર એક ઝાડુ કાઢનાર, શું નામ હતું એનું? વનાજી 50 વર્ષથી હેમંતભાઈ ઝાડુ કાઢે. અપાસરાને આરીસા જેવો રાખે, આગળ પાછળ ઉપર નીચે કોઈ નહીં. લગ્ન બી નતા કર્યા. એ ભલો ને એનો ઉપાશ્રય ભલો ને એના મારા સાહેબ ભલા 50 વર્ષથી 20 વર્ષ પહેલા સળંગ 2 ચોમાસા ઐતિહાસિક અમે કર્યા. નિસ્વાર્થ ભાવની આ ભુનાજીની ભક્તિ જોઈને આપણને અહોભાવ એના ઉપર જાગી જાય. એક છૂછું એનાથી સહન ન થાય. ચોમાસા પૂરા થયા ને અમારી એક ફરજ છે કે નાના માણસોને જરા કંઈ ને કંઈ વનાજાને બોલાવે. મેં કીધું વનાજી તારી સેવા પર ખુશ છું, શું જોઈએ છે તારે? એક ભાઈને બોલાવી રાખ્યા હતા. મેં કીધું અને 10,000 રૂપિયાની ભક્તિ કરજો એવી અમારી મારે સાહેબ તૈયાર છે. વનાજીને બોલાયા, 10,000 રૂપિયા કાઢ્યા. એ વખતે એનો પગાર ખાલી 6,000 રૂપિયા હતો મહિને, કોઈ વધારે નહીં. બેંક બેલેન્સ 1 રૂપિયો નહીં એની પાસે. સંતોષી જીવ સંઘવાળા આપે નથી જોઈતા. જોઈશે ત્યારે સંઘ બેઠો છે. જોવાની આ ખૂબી છે. દુનિયાના કોઈ પણ ખૂણાના કાયદાઓ હોય છે બધા માણસોને. અરે હોટલમાં જાઓ તો એ માણસને ટીપ આપ્યા વગર રહેતા નથી, પણ દેરાસર અને ઉપાશ્રયના માણસો પ્રત્યે આપણી સરિયામ ઉપેક્ષા. મેં કીધું અનાજી જરાક આ મારી ભક્તિ છે, ફૂલ લઈને ફૂલની પાંખડી જરા મને કે મારા સાહેબ નહીં જોઈએ. આ દ્રશ્ય યાદ આવે ને, હૈયું કમી જાય, આંખમાંથી પાણી આવી જાય. 5,000 નો પગારદાર માણસ, 1 રૂપિયાની બેલેન્સ નહીં, આગળ પાછળ ઉપર નીચે કઈ નહીં. લાખો રૂપિયા બેંકમાં પડ્યા હોય ને છતાં ઓછા પડે. કામ આવશે થપ્પીઓ કરતા જ જાઓ તમે, અને 1 રૂપિયો ના હોય છતાં જોઈતું ના હોય. કોણ ચડે? મારે તમને પૂછવું. હેમંતભાઈ કોણ ચડે? મારા સાહેબ નહીં જોઈએ મારે તો શું જોઈએ? અને જે શબ્દ એ બોલ્યો છે, તમારા અંતરના આશીર્વાદ જોઈએ. ન લીધા નાના માણસની મોટાઈ જોઈને જીવી રહ્યો છે. જીવનનો સાર કહો, સાધનાનો સાર કહો, સારા બનવું. અને સારા બનવા માટે જેટલા પણ વાઇસીસ છે એનાથી દૂર રહેવું, અને જેના જેટલા પણ વચ્ચો છે એને આપણે ધીરે ધીરે પ્રમોટ કરતા જવું, આત્મસાત કરતા જવું. એ સારા બનવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનની પૂજા કરવાથી તમે સારા બની જશો એવું માનવાની જરૂર નથી. 50 કે 108 આંબીલ કરી લેવાથી પણ સારા બની જશો એવું માની લેવાની જરૂર નથી. કોઈ એક દેરાસર કે સંઘ કઢાવી લેવાથી તમે સારા, આ દુનિયાની નજરમાં સારા થોડા ટાઈમ બી દેખાવી વાત જુદી છે, પણ સારા બની જશો નહીં. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, તમે આત્મનિરીક્ષણ કરો અને આખું પિક્ચર તમારી સામે આવી જશે. હું કોણ છું ને હું કેવો છું, દુનિયાની નજરમાં કેવો છું ને મારી નજરમાં કેવો છું. દુનિયાની નજરમાં કદાચ સારો હોય તો પણ હું સારો બની જવાનો નથી ને હું સારો હોય, અને દુનિયાની નજરમાં કદાચ વાંકો કે ખોટો હોય તો મારું કશું બગાડવાનું નથી. આપણી કમનસીબી ને મૂર્ખામી છે, આપણે આપણા અંતરના અવાજ ઉપર નથી જીવતા, લોકોના અભિપ્રાય ઉપર જીવીએ છીએ. કેના ઉપર જીવો? સામે વાળા
કહે આપણને કે તમે સારા એટલે આપણે સારા, અને સામેવાળો કહે કે તમે આવા એટલે આપણે આવા. અને સામેવાળાની નજર તો તમને ખબર છે ને, સમાજની નજર કેટલી વિચિત્ર અને વિકૃત છે. છેલ્લે જતા જતા પ્રેમાળ શિક્ષાઓ તમને આપી જાઉં કે કોઈની ઉડતી વાતો કે સાંભળેલી વાતો ઉપર મદાર રાખીને ક્યારેય પણ અભિપ્રાયો બાંધતા નહીં. બીજા પક્ષની વાત સાંભળજો અને બીજા પક્ષની વાત સાંભળ્યા પછી ખાતરી કરજો અને ખાતરી કર્યા પછી અભિપ્રાય બાંધજો. મોટે ભાગે ઉડતી એક પક્ષી વાત સાંભળી અને અભિપ્રાય બાંધવાનો એના જ કારણે ભયંકર ગેરસમજો ઊભી થવાની, અન્યાય ઊભા થવાના અને અનર્થો ઊભા થવાના. ઘણા અભિપ્રાય ઉપર મારે મારા અંતરના અવાજ ઉપર જીવવું છે. દુનિયા ભલે ને ગમે તે કહે, સારું કહે તો મારે ચણાના ઝાડ પર ચડવાનું નથી. મારા માટે નબળી વાત કરે તો મારે કોઈ નબળા થઈ જવાનું નથી. હું છું તે છું. મારા જીવનનો એક ટાર્ગેટ છે, તારે સારા બનવું છે. અને જ્યાં પ્રેમ હશે તો જ સારા બની શકશો. જ્યાં પ્રેમ નથી, લાગણી નથી, સ્નેહ નથી, વાત્સલ્ય નથી, બધું જીરો છે, સમજી રાખજો. એમાં પણ તારક તત્વ પ્રત્યે જો પ્રેમ નહીં હોય અને અસદભાવ હશે, મરી જવાના. શાસનસ્ય માલિન્યમ અનાભોગેનાપી વર્તતે શતુ વજ્ઞાતિ દુષ્કર્મ ભવ કોટિ નિબંધનમ. તમારા આત્માનું સારું આ શાસનથી થાય ને શાસનનું સારું થાય એટલું કરજો. શાસનની ઉન્નતિ થાય, આબાદી થાય, પ્રભાવ ના થાય, લોકોના હૃદયમાં ધર્મનું બીજ પડે, એમાં નિમિત્ત બનાય તો બનજો. પણ કોઈના હૃદયમાંથી આ બીજ સળગી જાય, શાસનની મલિનતા અભ્રાજ ના થાય, એવું તમારાથી કોઈ થયું, શતુ બદનાથી દુષ્કર્મ ભવ કોટિ નિબંધનમ. કરોડો ભવમાંથી ન છૂટે એવું દુષ્કર્મ. જોતા નથી આપણે? પ્રેમ આપો તો પ્રેમ મળશે, ધિક્કાર આપો તો ધિક્કાર મળશે. પણ આપણી નીતિ બસ મારું કીધું માન્યું નહીં, આવો બદલો લો સારો એનો, હવે બતાવી દો એને. પ્રેમ આપશો તો પ્રેમ મળશે, ધિક્કાર આપશો તો ધિક્કાર મળશે, વેર ભાવના રાખશો તો વેર ભાવ તમને રિટર્નમાં મળશે. ખેડૂત હતો એક, 25 વર્ષથી બળદને સાચવેલા. એક જાનવર સાથે રહેવાથી એના પ્રત્યે પણ એક પ્રેમ અને લાગણીના તાર બંધાતા હોય છે. રતન તાતા જેવાને પણ એના ડોગ ઉપર દીકરા કરતા વધારે વાલ આપણે જોયો. કારણ કે ભલે કદાચ ગતિ જુદી હોય પણ અંતરના ખોડિયા એક સરખા હોય. તમે ખાલી કૂતરા ઉપર ને પીઠ ઉપર આમ હાથ ફેરવશો ને, 3.5 કરોડ રૂવાડામાં સ્નેહની સરવાણી આ કૂતરાને પણ ફૂટશે અને પૂંછડી પટાવતો એ તમારી સામે આવશે. વફાદાર રહેશે, તમને કીધું તમારું કરશે, ઈશારામાં સમજી જશે. કેમ કે જાનવરને પણ એક સંજ્ઞા હોય છે, સિક્સ સેન્સ હોય છે. જરૂર નથી એને કોઈ સ્કૂલ કે યુનિવર્સિટીઓમાં જવાની. માણસ બેવફા બને, જનાવર બેવફા નથી બનતો ક્યારે પણ. માણસ કોને કેવો જનાવર કોને કેવો તમારે ડિસાઈડ કરવાનું. એક નોબત એવી આવી આ ખેડૂતને, ગરીબ થઈ ગયો, પૈસા ખાલી થઈ ગયા, બળદને પોષી શકે એવી તાકાત ગઈ. 25 વર્ષથી એને સાચવ્યો છે અને એ વખતે હૃદય ઉપર વજ્ર મૂકીને એને વિચાર કર્યો કે હવે મારાથી સચવાશે નહીં, અહીંયા ભૂખે મરી જશે, એના કરતા ત્યાં પાંજરાપોળમાં મૂકી દઉં.
ભોજન તો સચવાશે, ખાવાનું તો મળશે બે ટૂંકનું, અને દુભાતે હૃદય એને ત્યાં લઈ જાય છે, પાંજરાપોળમાં મૂકે છે, છેલ્લી મિનિટ સુધી જોયા કરે છે, આંખમાંથી જોરદાર આંસુ છે. જાનવર, પશુને, બળદને પણ ખબર પડી ગઈ છે કે આ શેઠ પહોંચવાની તાકાત નથી, કાયમ માટે મને પાંજરાપોળમાં મૂકી દે છે. મૂકે એનો તો વાંધો નથી, પણ 25 વર્ષથી એને મારી જે સેવા કરી છે, સાથ સંભાળ સુરક્ષા કરી છે, આ શેઠ મારા પરમ ઉપકારી છે, એને હું છોડી શકું નહીં, એને મને છોડીને જાય. આ જાનવરની પણ એક જાતની અંતરની ફિલિંગ્સ છે. તમે એમ માનો છો બધા ધિટ્ઠા છે, નિષ્ઠુર છે, સ્વાર્થી છે, લાગણી વિહોણા છે? દુનિયા સાવ સુખી ભટ નથી. વિહારમાં એક વખત અમારી સાથે કૂતરો ભેગો થઈ ગયો તો ઘણી મથામણ છતાં પાછો ન ગયો. 20-25 દિવસ સાથે રહ્યો, જાણે ઘરની એક વ્યક્તિ. શિષ્ય અને દીકરા કરતા પણ વધારે એટેચમેન્ટ એને અમારા પ્રત્યે, અમારા ગુરુજી પ્રત્યે, ગુરુજીને એમના. અને રસ્તામાં તો તમને ખબર છે એના ગુરુ ભાઈઓ, ગામની શરૂઆત થઈ નથી ને સીધી 11ની ટીમ આવી નથી. આ નવો આપણા ગામમાં ઘૂસી જશે, આપણી ટેરિટરીમાં પાણી પેલા પાળ બાંધો અને જોઈએ છે રોજ, પણ અમારી સાથે હોય એટલે કોઈ કશું કરી શકે નહીં. એક્સિડન્ટનો ભય, કૂતરાનો ભય, ઘણી ટ્રાય કરી પણ જાય નહીં. છેલ્લે અમારે નવસારી તપોવનમાં વિહાર કરતી વખતે રૂમ બંધ કરીને બહારથી આંકડો મારીને હેમંતભાઈ વિહાર કરવો પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડે અને ધ્રુસકે અમારા બધા સાધુઓ રડે, ન છૂટકો હતો. 4 દિવસ પછી અમે જ્યારે સમાચાર મેળવે કે ભાઈ મજામાં છે ને, ત્યારે સામેના તપોવનના સાધુએ એટલો જ જવાબ આપ્યો, 4 દિવસથી એને કશું ખાધું નહોતું. અહીંયા ખેડૂતે સમાચાર પૂછ્યા, ખેડૂતને ખાવાનું ભાવતું નથી ને ત્યાં પાંજરાપોળમાં રહેલા બળદને ઓલાએ કીધું કે 4 દિવસથી ખાવાનું ખાધું નથી, તમારી યાદમાં જુએ. અને ઓલો ખેડૂત પાછો લઈને આવી ગયો. શું સમજો છો તમે? જીવનમાં શું લઈને જવું છે એમ કહું. આજ નિંદાઓ, પુતળીઓ, આગી પાછી, કાન ભંભેરણી, આમાં જ જીવન પૂરું કરવું છે. ક્યાંય પ્રેમ, લાગણી, વાત્સલ્ય, સ્નેહ, સારા બનવું છે એની ભાવના ક્યાંય નહીં. સારું કરવું છે ત્યાં તો આવો, એક યોગ પકડવો છે. અમારા ગોદાવરીમાં એક ભાઈ છે, દીપકભાઈ, એની એક જ ડ્યુટી, સવારે 7-6:30 આવી જવાનું, સાધુ મહાત્માને પાણી ઓરાવવાનું. છેલ્લા 20 વર્ષથી ઓરાવે. એક યોગ તો પકડાવે. સવાર પડે ઉઠીને લેશે, આજ મહારાજ સાહેબને પાણી ઓરાવવા જવું છે, 18,000 સાધુને વંદન કરવા જવું છે. સંસારની ઘસરપટ્ટી વાળી આખી જે લેશિયા વાળી જીવન પદ્ધતિમાંથી ક્યાંક આપણો ટર્નિંગ પોઈન્ટ આવે એવી કોઈ વિચારધારા કે પ્રવૃત્તિ આપણી પાસે નથી. વહી રફતાર શક્તિ નથી, સંજોગ નથી, બસ વાત પૂરી. સરસ મજાની વાત છે. પીપલ ડોન્ટ હેવ લેક ઓફ સ્ટ્રેન્થ બટ ધે હેવ લેક ઓફ વિલ. વિલ પાવર જ નથી, ઈચ્છા શક્તિ જ નથી. શક્તિની વાત નથી કરો, ઈચ્છા જ નથી થતી, ભાવના જ નથી થતી, શરૂઆત જ નથી આ કરવું એમ. અને એક વાત સમજી રાખજો, સારા બનવું હોય તો સારી વ્યક્તિઓના સંપર્કમાં જ રહેવું પડશે, એમના ઉપર શ્રદ્ધાઓ રાખવી પડશે. જાવ ફોરેનની અંદર, કેટલા જુરે છે મહાત્માઓના અભાવમાં. નથી, બધું છે, મહાત્મા નથી, સુપેત્રધામ નથી.
પોતાના જીવનની અંદર જેમણે 460 વાર શત્રુંજય ગિરિરાજની 24 છઠ કરીને 7 જાત્રા કરી. કોણ? તમે વિચાર તો કરો, આ પવિત્ર ગિરિરાજના પ્રભાવક પરમાણુઓથી પોતાના અંતરાત્માની અંદર કેવી પવિત્ર ઉર્જાનો આવિર્ભાવ થતો હશે. એમના પ્રસંગમાં વાંચ્યું કે ઉપર ચડતા હોય ને ઉતરતા હોય, જે વ્યક્તિની જેમાં માસ્ટરી હોય, સિદ્ધિ હોય, સફળતા હોય, એનું નામ પડે, એનું દર્શન થાય અને આપણે ફીદા થઈ જઈએ. એક વખત જિંદગીમાં 24 છઠ કરીને 7 જાત્રા કરવી હોય ને, 9 ને જે પાણી નીકળી જાય, 460 વાર આ મહાત્માએ કરીને જ્યાં દર્શન થાય, પાણી થઈ જઈએ કે ના થઈ જઈએ. અને ખબર પડે શત્રુંજય ચડતા ઉતરતા યાત્રિકોને, ચાલો ને મહાત્માનો વાસ્કેપ નખાવીએ, આપણી જાત્રા સફળ થઈ જાય. ગુરુદેવ વાસ્કેપ નાખશો, અને ગુરુદેવ સમજ્યા વાસ્કેપ ભૂલી ગયા હોઈએ, વાસ્કેપનો બટવો હોય ને કઈ વાંધો નહીં. અને આ શત્રુંજય ગિરિરાજની માટી હાથમાં લઈને નાખે ને, અને ઓલો સડસડાટ કરી જાય. માટી છે કે વાસ્કેપ છે, ડઝન્ટ મેટર. આવા ઉર્જાવાન પુરુષની ખાલી આશીર્વાદ, ખાલી દ્રષ્ટિને, ખાલી હાથ પડે, આપણું કામ થઈ જાય. આ જિંદગી તો સારા બનવા માટે આપણને મળી છે, પણ આપણે રગદોડી નાખી અને આ જિંદગી એમને પણ મળી હતી. આ કાળની અંદર અમારા સમુદાયને કોઈનું રત્ન કહી શકાય એવા હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજા, જાણીને તમને આનંદ થશે કે હમણાં એમની જિંદગીના સળંગ 10,000 આંબેલ પૂરા થઈ રહ્યા છે. અને એ નિમિત્તે આખા હિન્દુસ્તાનમાં એ દિવસે 1 લાખ આંબેલ કરાવવાની આયોજન પણ વર્તમાન સંસ્કૃતિ ધામ તરફથી, સંસ્થા ધામ તરફથી થયું. પણ હું તમને કહું છું, આ કોઈ ખાવાના કે અપૂર્વ 9 આંબેલ. આ સાહેબ આપણી હોળી સરસ થઈ ગઈ. હો સારું ભાઈ, અનુમત ત્યાં આપણા 9 આંબેલ, ત્યાં 10,000 આંબેલ. આખી જિંદગી આંબેલ કરવાનો લોખંડી સંકલ્પ એક પકડાઈ ગયો. ચોમાસામાં 27 કર્યા, એમાં તો તમારું અવમાન થવાનું છે. 27 કેટલું બહુમાન કરીએ અમારા હેમવલ્લભ સોરીનો. આ શરીર, આ જીવન, આ સંસાર, આ જમાનો, આ મન, આ સંગાયણ. નોકરસી ન કરી હોય, એકથી ચા ના મળી હોય ને માથું પાટી પડે, અને એની સામે વિધાઉટ બ્રેક, એક પણ કારણા વગર 10,000 આંબીલ. બીજું બધું તો અલગ. હો પાછું હેમંતભાઈ, બીજા આંબીલો અલગ, બીજી હોળીઓ અલગ, બીજા ઉપવાસો અલગ, બીજી સાધનાઓ અલગ, બીજી જાત્રાઓ અલગ રોજને. આ બધાની સાથે 10,000 આંબીલો કરવા કોઈ ખાવાના ખેલ છે? એક અંદર ખાને થામી લીધું કે મારે સારા બનવું છે. સારી સાધનાથી સારા બનાય છે, સારી ભાવનાથી સારા બનાય છે, અને સારા સુકૃતોથી સારા બનાય છે. એમને વાતો કરવાથી કોઈ સારા બની જવાતું નથી. એક યોગ આપણે થામી લેવાનો છે. 4 મહિનાના આ આંબેલનો સાર આપણો એટલો જ છે. આપણે છે ને આરાધનાના સરવાળા કરીએ છીએ. આટલા આંબેલ કર્યા ને આટલા ગ્રંથો વાંચ્યા ને આટલા શ્લોકો વાંચ્યા ને આટલી ભગવાનની પૂજા કરી. એક સવાલ આપણને સચ્ચાઈપૂર્વક પૂછવામાં આવે, તમે સારા કેટલા બન્યા? તમને લાગે છે 4 મહિનામાં? થોથવાઈ જશો આપણે. ના ભાઈ, 4 મહિના નહીં, 4 વર્ષ નહીં, વર્ષોના વર્ષ नहीं, वो के वही है हम, कोई भी फेरफार नहीं है हमें. इज लेशिया, इज रफ्तार, इज जीवनની ગતિઓ, इज લેશિયાઓ, इज વ્યવહારો કઈ જ આગળ સુધર્યું નથી. આપણે આપણા તરફ નજર રાખીએ, હું કેટલો બગડ્યો, હું કેટલો સુધર્યો, અને
અને મારે કેટલું સુધારવું છે એના તરફ લક્ષ્ય રાખશું તો જ આપણું આ જીવન સુધારા તરફ આગળ વધશે. સારું નહીં મળે તો ચાલશે. ચાર મુદ્દા આજના વ્યાખ્યાનમાં. સારું નહીં મળે તો કોઈ નુકસાન નથી. અને આને છે ને આમ બધું આમ, અને આપણે મુશ્કેલી એવી છે ને, મનગમતી નાની 2 પૈસાની પણ વસ્તુને સારી માનીને એમાં મોહિત થઈ જઈએ. ભલે ને એક પેન્સિલ કેમ ના હોય, એક મુપત્તી કેમ ના હોય, એક કામડી કેમ ના હોય, શિવભૂતિની આખો દિવંગમાં મત સારું મેળવવું છે. અહીંયા આયા પછી અમને પણ જો એમ થાય ને કે 25,000ની પશ્મિનાની સારી કામડી જોઈએ, પતી ગઈ વાત. સારું ભોગવવું છે નહીં. આ બંને વસ્તુ પુણ્યાધીન છે. ત્રીજા નંબરમાં હજી આવો કે સારું કરવું છે. મારે આત્માનું સારું કરવું છે, સંઘનું સારું કરવું છે, શાસનનું સારું કરવું છે, સમાજનું સારું કરવું છે, ને મારા સંપર્કની અંદર જે પણ આવે એ બધાનું મારે સારું કરવું છે. હજી થોડો બચાવ, થોડું પુણ્ય, થોડી સુરક્ષા મળશે. અને છેલ્લા નંબરમાં આવશો તો વેલ એન્ડ ગુડ. મારે want to be a good person, મારે સારા બનવું છે, એમાં જીવનની સાર્થકતા છે. એ માટેનો પ્રયત્ન. ધન્યવાદ.